રેશન કાર્ડ, બેંક એકાઉન્ટ આટલી વસ્તુ પહેલા લેવી, પછી બચત નક્કી કરવી, બધા બહેનોને ભેગા મળી 30 થી 200 સુધી કંઈ નક્કી કરવી બચત, પછી લીડર ખજાનચી નક્કી કરવા, સભ્યોની મીટિંગ કરી પછી બેંક નક્કી કરવી, પછી બચત માટેની તારીખ નક્કી કરવી 1 થી 10, મંડળ યોગ્ય રીતે ચલાવવું માટે મીટિંગ ફરજિયાત કરવી, હિસાબ રજિસ્ટર બરાબર રીતે નિભાવણી કરવી, યોગ્ય રીતે હિસાબ રાખવો, કોઈ આર્થિક પ્રવૃત્તિ શીખવા માટે તાલીમ લેવી જેવી કે સીવણ ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ, બ્યુટી પાર્લર, ભરત ગૂંથણ, ગૃહ ઉદ્યોગ વગેરેની તાલીમ આપવામાં આવે છે તે લેવી. ત્યારબાદ રિવોલ્વિંગ ફંડની પ્રોસેસ કરવી. 3 મહિના બચત કર્યા બાદ સખી મંડળોની અંદર બહેનો વચ્ચે ધિરાણ આપવું, તેનો વ્યાજ દર 1 થી 2% હોય છે. ત્યારબાદ લોન માટેની પ્રોસેસ કરવી 6 મહિના બાદ, તેનો વ્યાજ દર બેંક નક્કી કરે છે અને ઘરના હપ્તા નિયમિત ભરવા. और एक दूसरे को पहचान भी होनी चाहिए, एक दूसरे को पहचान होनी चाहिए और उसकी प्राथमिक घर की माहिती लेनी चाहिए, प्राथमिक माहिती और जीपीएस स्कोर में बोला हाँ लास्ट वाली डेट नक्की कर वही बनी